હેલો ફ્રેન્ડ્સ, એક્સપ્રેસ જનરલ નોલેજમાં આજના વિડીયોમાં આપણે જોઈશું વન રક્ષક ફોરેસ્ટ ગાર્ડ માટે સ્પેશિયલ મોસ્ટ આઈએમપી સરીસૃપ મોસ્ટ આઈએમપી 50 પ્રશ્નો સરીસૃપ જીવો છે એ પ્રાણીઓ સરીસૃપ પ્રાણીઓ વિશેના મોસ્ટ આઈએમપી 50 પ્રશ્નો જોઈશું. વનરક્ષક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી વિડીયો છે, તો વ્યવસ્થિત વિડીયો જોવો. હાલમાં જ આવનારી વનરક્ષક ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા છે, તેમાં 100% પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો આજના વિડીયોમાં છે. વિડીયો વ્યવસ્થિત જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે. જોઈએ વિડીયોમાં આગળ. સૌથી વધુ લંબાઈના સાપની પ્રજાતિ કઈ છે? કયો છે? રેટ્યુક્લેટેડ પાયથન, જાળીદાર અજગર. ફોટો પણ આપેલા છે સાથે, તો વ્યવસ્થિત જોઈ લેવા. મોસ્ટ આઈએમપી છે. કયો છે સૌથી લંબાઈના સાપ, સૌથી વધુ લંબાઈના સાપની પ્રજાતિ કઈ છે? રેટિક્યુલેટેડ પાયથન એટલે કે જાળીદાર અજગર. સૌથી ટૂંકો સાપ કયો છે? થ્રેડ સ્નેક. જોઈ શકો છો ફોટોમાં. સૌથી ટૂંકો સાપ થ્રેડ સ્નેક. દુનિયામાં સૌથી લાંબો ઝેરી સાપ કયો છે? કિંગ કોબ્રા, નાગરાજ જેને કહીએ છીએ, એ છે દુનિયામાં સૌથી લાંબો ઝેરી સાપ. વિશ્વમાં સરીસૃપોની કેટલી જાતો નોંધાયેલ છે? વિશ્વમાં કેટલી નોંધાયેલી છે? વિશ્વમાં નોંધાયેલી છે 5175 સરીસૃપ જાતો નોંધાયેલી છે. તો આંકડો ખાસ યાદ રાખવો, 5175 વિશ્વની અંદર. કયા પ્રાણીના ઉપયોગથી બોમ્બેની હાફકિન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સાપના ઝેર પ્રતિરોધક રસી તૈયાર કરવામાં આવે છે? કયા પ્રાણીના ઉપયોગથી છે? ઘોડો. ઘોડા પ્રાણીના ઉપયોગથી થાય છે આ વસ્તુ. ભારતમાં જમીન પરનો સૌથી વધુ ઝેરી સાપ કયો છે? જમીન પર ચાલતો હોય તેવો જમીન પરનો સૌથી ઝેરી સાપ છે ક્રેટ એટલે કે કાળોતરો. એ સૌથી વધુ ઝેરી સાપ છે. દુનિયાનો સૌથી વધુ ઝેરી સાપ કયો છે? દુનિયાનો સૌથી વધુ ઝેરી સાપ છે વર્બા ગ્રીન સ્નેક. જોઈ શકો છો ફોટોમાં. વર્બા ગ્રીન સ્નેક જે દુનિયાનો સૌથી ઝેરી સાપ છે. દુનિયાની સૌથી લાંબી ગરોળી કઈ છે? સૌથી લાંબી ગરોળી છે કોમોડો ડ્રેગન. જોઈ શકો છો કોમોડો ડ્રેગન, દુનિયાની સૌથી લાંબી ગરોળી. સાપની જાતોમાં સૌથી વધુ બુદ્ધિશાળી સાપ કયો છે? સૌથી બુદ્ધિશાળી સાપ છે, વધુ બુદ્ધિશાળી છે તે રેટલ બીરિંગ પીટ વાઇપર. રેટલ બીરિંગ પીટ વાઇપર નામનો સાપ છે, કે જે સાપોની જાતોમાં સૌથી વધુ બુદ્ધિશાળી સાપ ગણાય છે. દુનિયામાં જમીન ઉપર સૌથી ઝડપી ચાલતો સાપ કયો છે? જમીન પર ચાલતો ઝડપી સાપ છે બ્લેક મામ્બા. બ્લેક મામ્બા નામનો સાપ છે, જોઈ શકો છો તમે. કયા સાપને સૌથી મોટી ફેણ હોય છે? ગબુન વાઇપર. ગબુન વાઇપર નામના સાપને સૌથી મોટી ફેણ હોય છે. કયા સાપોની સૌથી મોટી ફેમિલી આવેલી છે? કયા સાપોની આવેલી છે? તો તેમાં છે અજગર, બુઆ તથા એનાકોન્ડા. ગ્રુપ ઓફ બાયડિયા એને કહેવામાં આવે છે, ગ્રુપ ઓફ બાયડિયા. જોઈ શકો છો ફોટોમાં. આ સાપોની મોટી ફેમિલી આવેલી છે સૌથી. એનાકોન્ડા, પાયથન અને જોઈ શકો છો તમે બુઆ. આદિજીવ યુગમાં કયા પ્રાણીઓ મુખ્યત્વે જોવા મળતા હતા? આદિજીવ યુગમાં તો તેમાં મળતા હતા ઉભયજીવી તથા જંતુઓ. મેઝોઇક યુગમાં કયા પ્રાણીઓ મુખ્યત્વે જોવા મળતા હતા? મેઝોઇક યુગમાં જોવા મળતા હતા પેટે ચાલનારા પ્રાણીઓ, રેપ્ટાઇલ એટલે કે સરીસૃપો. રેટલ સાપની રેટલ ક્યાં હોય છે? જે રેટલ સાપ કહીએ છીએ તેની રેટલ ક્યાં આવેલી હોય છે? તો પૂંછડીના છેડે હોય છે. તમે ફોટોમાં જોઈ શકો છો. રેટલનો અર્થ થાય છે ઘૂઘરો થાય. શું થાય છે? ઘૂઘરો. રેટલનો અર્થ એવો થાય છે જે તેની પૂંછડીના છેડે આવેલી હોય છે. રેટલ સાપના. સાપનું દુશ્મન કયું પ્રાણી ગણાય છે? નોળિયો. દુનિયામાં ફક્ત કયો સાપ માળો બાંધે છે? માળો બાંધતો હોય તેવો સાપ કયો છે? કિંગ કોબ્રા, નાગરાજ જેને કહીએ છીએ. દુનિયામાં એકમાત્ર સાપ છે કે જે માળો બાંધે છે. ગુજરાતના ઝેરી સાપ ક્યાં ક્યાં છે? ગુજરાતના ઝેરી સાપ તો જોઈએ તેમાં કાળોતરો એટલે ક્રેટ, નાગ, કોબ્રા, ફુરસો, પૈડુક, સેવસ્લેલ વાઇપર, ખડચિત્રો છે રૂલ્સ વાઇપર અને દરિયાઈ સાપ.
આ 5 સાપો છે તે ગુજરાતના સૌથી ઝેરી સાપો ગણાય છે. તબીબી પ્રેક્ટિસમાં કયા પ્રાણીનું પ્રતીક વપરાય છે? તબીબી પ્રેક્ટિસમાં વપરાય છે આ મેડિકલ જોઈ શકો છો તમે કયા પ્રાણીનું છે? સાપનું. તબીબી પ્રેક્ટિસમાં સાપનું પ્રતીક વપરાય છે. કોર્પ્સ. મગરની કઈ જાત ગંગા નદીમાં જોવા મળે છે? ગંગા નદીમાં જોવા મળતી મગરની જાત છે ઘરિયાલ. ઘરિયાલ મગર જોવા મળે છે ગંગા નદીમાં. સાપ ખોરાક વગર કેટલું જીવી શકે? ખોરાક વગર કેટલો ટાઈમ જીવી શકે છે સાપ? સાપ ખોરાક વગર 7 માસ સુધી જીવી શકે છે. ખાસ યાદ રાખવું, 7 મહિના સુધી છે સાપ છે એ ખોરાક વગર જીવી શકે છે. અળસિયાના શરીરમાં કેટલા હાડકા હોય છે? 0. અળસિયાના શરીરમાં હાડકા હોતા નથી, કારણ કે અળસિયાને હાડપિંજર હોતું નથી. અળસિયાને હાડપિંજર જ હોતું નથી, એટલે તેમાં એક પણ હાડકું હોતું નથી. કાચબાનું કવચ શેનો ભાગ છે? અસ્થિ કંકાલનો ભાગ છે. કાચબાનું જે કવચ હોય છે તે શું છે? અસ્થિ કંકાલનો ભાગ છે. ઘરિયાલ નામના મગર શું ખાય છે? તે માછલી ખાય છે. સર્પ શેમાંથી ઉત્ક્રાંતિ પામેલા છે? શેમાંથી ઉત્ક્રાંતિ પામેલા છે? સર્પ ગરોળીઓ લિગાર્ડમાંથી ઉત્ક્રાંતિ પામેલા છે. ગરોળીઓમાંથી ઉત્ક્રાંતિ થયેલા પ્રજાતિ છે આ સર્પ. કયું સરીસૃપ જમીન ઉપર દોડી શકે છે તેમજ પાણીમાં થોડા અંતર સુધી તરી શકે છે? એવું સરીસૃપ કયું છે? તો ઈગ્વાના. ઈગ્વાના છે, જોઈ શકો છો, જે જમીન પર દોડી શકે છે અને પાણીમાં થોડા અંતર સુધી તરી પણ શકે છે. કયો સાપ તેને જરાય છંછેડવામાં આવે ત્યારે ઊંધો ફરી જઈ મૃત્યુ પામેલ હોય તેમ પડી રહે છે? એ કયો સાપ છે? તે કોમન રેટ સ્નેક. કોમન રેટ સ્નેક. તેને આપણે જરા પણ છંછેડવામાં આવે તો તે ઊંધો ફરી જાય અને મૃત્યુ પામેલ હોય તેમ પડી રહે છે. તે કોમન રેટ સ્નેક. કેમેલિયન પોતાનો રંગ શેના કારણે બદલી શકે છે? ક્રોમેટોફોર્સ નામના કોષને કારણે. તેમાં ક્રોમેટોફોર્સ નામનો કોષ રહેલો હોય છે, જેને કારણે કેમેલિયન છે તે પોતાનો રંગ બદલી શકે છે. જોઈ શકો છો તમે. ગિરગીટી જેને કહીએ છે અહીંયા આપણે, તે ક્રેમોલિયન, તેમાં રહેલું ક્રોમેટોફોર્સ નામનો કોષ હોય છે, જેના કારણે તે પોતાનો રંગ બદલી શકે છે. સૌથી મોટી ગરોળી લિગાર્ડ કઈ છે? કોમોડો ડ્રેગન સૌથી મોટી ગરોળી છે. ઉભયજીવી પ્રાણીઓ વિશે જોઈએ આપણે. દુનિયામાં સૌથી મોટું ઉભયજીવી પ્રાણી કયું છે? ચાઇનીઝ જાયન્ટ સલામાન્ડર. આ દુનિયામાં સૌથી મોટું ઉભયજીવી પ્રાણી છે, ચાઇનીઝ જાયન્ટ સલામાન્ડર. અત્યાર સુધીમાં સૌથી વધુ ઝેરી પ્રાણી કયું નોંધાયેલ છે? કોકાઈ એરો, ઝેરી દેડકો. શું છે? કોકાઈ એરો, ઝેરી દેડકો છે. અત્યાર સુધીમાં સૌથી વધુ ઝેરી પ્રાણી નોંધાયેલું છે. એક કોષીય પ્રાણીને શું કહેવાય છે? જે એક કોષીય પ્રાણી હોય છે તેને કહેવાય છે પ્રોટોઝુઆ. શું કહેવાય છે? પ્રોટોઝુઆ. ફોટોમાં જોઈ શકો છો, આ બધા છે તે એક કોષીય પ્રાણીઓ છે. ઝેરી દેડકાનું ઝેર કયા અંગમાં હોય છે? ચામડીમાં હોય છે. આ ઝેરી દેડકો છે તેમનું ઝેર છે તે પોતાની ચામડીમાં હોય છે. પાણીમાં દેડકો કેવી રીતે શ્વાસ લે છે? તેની ચામડી દ્વારા શ્વાસ લે છે. દેડકો છે તે પોતાની ચામડી દ્વારા શ્વાસ લઈ શકે છે પાણીમાં. દેડકા અને ટોડનો મુખ્ય તફાવત કયો છે? તો ટોડને સૂકા મસાવાળી ચામડી હોય છે, જ્યારે દેડકાને સુવાળી ભેજયુક્ત ચામડી હોય છે. જોઈ શકો છો તેમાં. અને સૂકી મસાવાળી ચામડી હોય છે અને તે દેડકાને સુવાળી ભેજયુક્ત ચામડી હોય છે. દેડકો એ પાણીમાં રહેતું પ્રાણી છે, જ્યારે ડ્રિલિંગ દેડકો ક્યાં રહે છે? રણ પ્રદેશમાં રહે છે. દેડકો ક્યાં રહે છે? પાણીમાં રહે છે. અને જ્યારે ડ્રિલિંગ દેડકો છે તે રણ પ્રદેશમાં આપણને જોવા મળે છે. ગુજરાતમાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલો છે? જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. જોઈ શકો છો, જામનગરમાં આવેલું છે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગુજરાતમાં આવેલો છે. કયા પ્રાણીઓના અંગો તૂટી જાય તો નવા ઉગી શકે છે? એવું કયું પ્રાણી છે? તારા માછલી, કરચલા, ઓક્ટોપસ, ગરોળીની પૂંછડી. આ પ્રાણીઓ છે તેનું અંગ તૂટી જાય તો પણ તે પાછા ઉગી શકે છે. જોઈ શકો છો ફોટોમાં તમે, આના અંગ તૂટી જાય તો એ પાછા ઉગી જાય છે.
દરિયાઈ કાચબાની કઈ જાતિઓ ગુજરાતમાં જોવા મળે છે? ગુજરાતમાં જોવા મળતી દરિયાઈ કાચબાની જાતિઓ તો ગ્રીન ટર્ટલ, ઓલિવ રીડલી ટર્ટલ, લેધર બેક ટર્ટલ. જોઈ શકો છો કાચબાની પ્રજાતિઓ છે, ગુજરાતમાં જોવા મળતી જાતિઓ છે. તો મિત્રો આ હતા ઉભયજીવી પ્રાણીઓ, સરીસૃપ જીવો જેના વિશેના મોસ્ટ આઈમ્પી પ્રશ્નો કે જે આવનારી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં 100% પૂછાઈ શકે તેવા. તો હવે વિડીયો જોયો તેમાંથી તમારી ટેસ્ટ લેવામાં આવશે. જોઈએ ટેસ્ટના પ્રશ્નો. સૌથી વધુ લંબાઈના સાપની પ્રજાતિ કઈ છે? બીજો પ્રશ્ન છે દુનિયામાં સૌથી લાંબો ઝેરી સાપ કયો છે? દુનિયાની સૌથી લાંબી ગરોળી કઈ છે? મગરની કઈ જાત ગંગા નદીમાં જોવા મળે છે? અને પાંચમો પ્રશ્ન છે ઝેરી દેડકાનું ઝેર કયા અંગમાં હોય છે? તો આ 5 પ્રશ્નો ટેસ્ટમાં આપવામાં આવે છે. વિડીયો વ્યવસ્થિત જોઈ અને દરેક પ્રશ્નોનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. તો મિત્રો આ હતા વનરક્ષક ફોરેસ્ટ ગાર્ડમાં પૂછાઈ શકે તેવા સરીસૃપ જીવોના મોસ્ટ આઈમ્પી પ્રશ્નો કે જે હાલમાં જ આવનારી પરીક્ષા ફોરેસ્ટ ગાર્ડ વનરક્ષક માટે 100% ઉપયોગી છે. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો હમણાં સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને આવા જ નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.